હાલમાં જે સરકારી કર્મચારીઓ કે જે મેડિકલ સારવાર માટે રીએમ્બર્સમેન્ટ મેળવતા હોય 2015ની નીતિ મુજબ, એવા તમામ કર્મચારીઓ માટે હવે એમને ફાઇલ નહીં મૂકવાની, બિલો નહીં મૂકવાના, પહેલી રકમ નહીં ચૂકવવાની, પરંતુ પીએમજેવાયમાં જે 10 લાખ સુધીની સારવાર મળી રહી છે એવા કાર્ડની નવી વ્યવસ્થાઓ ઊભી કરવાનું સરકારે વિચાર્યું છે. એટલે તમામ કર્મચારીઓ જે રીએમ્બર્સમેન્ટ મૂકતા હતા, પહેલાં પૈસા મૂકી અને વર્ષે, સવા વર્ષે, 6 મહિને જ્યારે પણ ફાઇલ એમની મંજૂર થાય એટલે પહેલું રોકાણ અને પછી એમનું રીએમ્બર્સમેન્ટ મળતું હતું. હવે એની જગ્યાએ 10 લાખ સુધીની સારવાર સીધી પીએમજેવાય કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. એનો જીઆર, એનો પરિપત્ર પણ કર્યો છે ને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની મંજૂરી પણ આપી દીધી છે. એક મહત્ત્વની એ જાહેરાત તમામ રાજ્યના કર્મચારીઓ, લગભગ 6,40,000 જેટલા કર્મચારીઓનો આનો લાભ થશે. એટલે કે આખા ગુજરાતની અંદર 6,40,000 જે કર્મચારીઓ છે એની સાથે એમના પરિવારજનો પણ આવી જાય. ખૂબ મોટી, આશરે 300, સવા 300 કરોડ, 330 કરોડ જેટલું નવું ભારણ એ રાજ્ય સરકારની તિજોરીમાં આવશે. છતાં પણ કર્મચારીઓના હિતમાં આ ખૂબ મોટો નિર્ણય આદરણીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે અને સમગ્ર કર્મચારી આલમને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે.